કામધેનુ યુનિવર્સિટી દ્વારા ભુજ ખાતે આયોજિત આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધામાં દાંતીવાડા વેટરનરી કોલેજ બની ચેમ્પિયન। દર વર્ષની જેમ આ વર્ષે પણ કામધેનુ યુનિવર્સિટી દ્વારા આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક સંવાદ અને સર્જન સ્પર્ધા વેટરનરી કોલેજ ભુજના યજમાન પદે તારીખ 18-19 નવેમ્બર 2025ના રોજ યોજાઈ હતી। આ સ્પર્ધામાં કામધેનુ હસ્તકની કુલ 11 વેટરનરી, ડેરી અને ફિશરીઝ કોલેજોએ ભાગ લીધો હતો। કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર P.H. ટાંકની અધ્યક્ષતામાં યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં વેટરનરી કોલેજ, સરદાર કૃષિનગર, દાંતીવાડાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પૈકી એકાંકી લોકનૃત્ય, હળવું કંઠસ્થ સંગીત તથા એકપાત્ર અભિનયમાં પ્રથમ સ્થાન, સાથે સાથે સંવાદ કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા અને ડિબેટ સ્પર્ધામાં પ્રથમ સ્થાન તથા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા વેટરનરી કોલેજ સરદાર કૃષિનગર દાંતીવાડા ઓવરઓલ વિજેતા જાહેર થઈ હતી। જ્યારે રનરઅપ તરીકે ડેરી સાયન્સ કોલેજ આણંદે સ્થાન મેળવ્યું હતું। વધુમાં વેટરનરી કોલેજ દાંતીવાડાના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુમિલ પ્રજાપતિને સમગ્ર સ્પર્ધાઓના અંતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો। યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ટાંક સાહેબ દ્વારા ભુજ કોલેજ દ્વારા યોજાયેલ સર્વપ્રથમ સ્પર્ધાના ખૂબ જ સુંદર અને સફળ આયોજન બદલ ભુજ કોલેજના આચાર્ય, SRC ચેરમેન તથા તેમની સમગ્ર આયોજક ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં આવી સ્પર્ધાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। વિજેતા ટીમના ટીમ મેનેજર તથા SRC ચેરમેન ડોક્ટર C.F. ચૌધરી, ડોક્ટર P.T. સુતરિયા, ડોક્ટર G.M. ચૌધરી, ડોક્ટર J.D. ચૌધરી અને ડોક્ટર R.B. મકવાણા તથા PhD વિદ્યાર્થી ડોક્ટર મીત પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ આ સિદ્ધિને કોલેજના આચાર્ય ડોક્ટર H.C. ચૌહાણ દ્વારા બિરદાવવામાં આવી હતી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।